સીએનજીમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અને 2 દિવસની આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. શહેરના વેજલપુર વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા ક્યાંક ને ક્યાંક રિક્ષાઓ રોકી અને પેસેન્જરો ઉતારી અને રિક્ષા ચાલકને સફળ બંધ બનાવવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે રિક્ષા ચાલકો દ્વારા આ રિક્ષાઓ રોકી અને પેસેન્જરો જે છે તેઓને ઉતારવાનો અને હડતાળ જે છે તે સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે એ હડતાળ જે શહેરમાં અલગ અલગ જગ્યાએ રિક્ષાઓ ચાલુ છે અને તેમ છતાં આ હડતાળ જે છે તે યથાવત રહે અને સફળ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે ભાઈ રિક્ષા ચાલક છે અને તેઓ રિક્ષાઓ રોકી અને રિક્ષા આંદોલનમાં જોડાય, હડતાળમાં જોડાય તે પ્રકારના જે છે વિનંતી પણ રિક્ષા ચાલકોને કરી રહ્યા છે. અને વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં અત્યારે સફળ હડતાળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ના રિક્ષા અમે બંધ કરાવશું, કઈ કે ભાવ વધતો જાય और ભાડા નહીં વધતા એના લીધે કઈ કે બાકી આપણે કોઈ રોપ નથી. ખાલી આ ભાડા વધારવા માટે જ કઈ પાછા કઈ કે ગેસનો ભાવ ઓછો કરાવવા માટે એ જ અમારી જાણ છે. ચાલુ છે એમાં એવું છે કે બધી બંધ કરવાની, જો બંધ કરશું તો જ ત્યાં બધી રિક્ષાઓ, તો જ આ જે સીએનજીનો ભાવ વધ્યો છે ને એ આગળ વધશે નહીં. અને પ્લસ કે વધ્યો તો છે જ તે બરાબર, અને ભાડામાં બી કંઈ વધ્યું નથી. તો હવે રિક્ષામાં ચલાવીશું કઈ રીતે? અમે ભાડું વધશે નહીં તો અમને પરવડશે કઈ રીતે? તો આ હડતાલ કરવી જરૂરી છે. હડતાલ કરીશું તો જ તે અમને કંઈક 2 રૂપિયાનો ફાયદો થશે, નકર કશું નહીં, નુકસાન જ છે અમારા માટે. તો 1 મહિનાની અંદર આજે 12 રૂપિયા વધી ગયા છે. એ અમને પોસાવવું તો જોઈએ ને. પહેલાં આ જ રિક્ષા અમે 200 રૂપિયામાં ફૂલ ટેન્ક થતો હતો અને એની જગ્યાએ અત્યારે 400 થી 500 રૂપિયામાં ફૂલ ટેન્ક થાય છે. તો આ અમને પરવડતું નથી, એના હિસાબે અમે આ હડતાલ રાખેલ છે. સીએનજીમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અને 2 દિવસની આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. શહેરના વેજલપુર વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા ક્યાંક ને ક્યાંક રિક્ષાઓ રોકી અને પેસેન્જરો ઉતારી અને રિક્ષા ચાલકને સફળ બંધ બનાવવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે રિક્ષા ચાલકો દ્વારા આ રિક્ષાઓ રોકી અને પેસેન્જરો જે છે તેઓને ઉતારવાનો અને હડતાળ જે છે તે સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે એ હડતાળ જે શહેરમાં અલગ અલગ જગ્યાએ રિક્ષાઓ ચાલુ છે અને તેમ છતાં આ હડતાળ જે છે તે યથાવત રહે અને સફળ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે ભાઈ રિક્ષા ચાલક છે અને તેઓ રિક્ષાઓ રોકી અને રિક્ષા આંદોલનમાં જોડાય, હડતાળમાં જોડાય તે પ્રકારના જે છે વિનંતી પણ રિક્ષા ચાલકોને કરી રહ્યા છે. અને વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં અત્યારે સફળ હડતાળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ના રિક્ષા અમે બંધ કરાવશું, કઈ કે ભાવ વધતો જાય और ભાડા નહીં વધતા એના લીધે કઈ કે બાકી આપણે કોઈ રોપ નથી. ખાલી આ ભાડા વધારવા માટે જ કઈ પાછા કઈ કે ગેસનો ભાવ ઓછો કરાવવા માટે એ જ અમારી જાણ છે. ચાલુ છે એમાં એવું છે કે બધી બંધ કરવાની, જો બંધ કરશું તો જ ત્યાં બધી રિક્ષાઓ, તો જ આ જે સીએનજીનો ભાવ વધ્યો છે ને એ આગળ વધશે નહીં. અને પ્લસ કે વધ્યો તો છે જ તે બરાબર, અને ભાડામાં બી કંઈ વધ્યું નથી. તો હવે રિક્ષામાં ચલાવીશું કઈ રીતે? અમે ભાડું વધશે નહીં તો અમને પરવડશે કઈ રીતે? તો આ હડતાલ કરવી જરૂરી છે. હડતાલ કરીશું તો જ તે અમને કંઈક 2 રૂપિયાનો ફાયદો થશે, નકર કશું નહીં, નુકસાન જ છે અમારા માટે. તો 1 મહિનાની અંદર આજે 12 રૂપિયા વધી ગયા છે. એ અમને પોસાવવું તો જોઈએ ને. પહેલાં આ જ રિક્ષા અમે 200 રૂપિયામાં ફૂલ ટેન્ક થતો હતો અને એની જગ્યાએ અત્યારે 400 થી 500 રૂપિયામાં ફૂલ ટેન્ક થાય છે. તો આ અમને પરવડતું નથી, એના હિસાબે અમે આ હડતાલ રાખેલ છે.